મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત એટીએસને મળી છે મોટી સફળતા। દેશની જાસૂસી કરનારા બે લોકોની ધરપકડ કરવામાં આવી હોવાની વિગત છે। દમણમાંથી મહિલા અને ગોવામાંથી એક પુરુષની ધરપકડ કરવામાં આવી છે। બંને પાકિસ્તાનના સંપર્કમાં હોવાની આશંકા સેવાઈ રહી છે। આરોપી એકેસી આર્મીમાં સુબેદાર હતો। પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવા તે મદદ કરતો હતો। આ મહિલાનું નામ રસમાની રવિન્દ્ર પાલ હોવાની વિગતો મળી રહી છે। બંને મહત્વની વાત છે કે જે પ્રકારની વિગતો સામે આવી હતી, સરહદ પાર મોકલી કેવી રીતે તેઓને સરહદ પાર મોકલવામાં આવ્યા, બંનેને તેને લઈને પણ હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। પણ મહત્વની વાત છે કે એટીએસને આ મામલે અત્યારે મહત્વની મોટી સફળતા હાથ લાગી છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મિહિર અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। મિહિર, ગુજરાત એટીએસ હાથે ફરી એકવાર મોટી સફળતા લાગી, જાસૂસી કરનારની ઓળખ થઈ છે અને ગોવામાંથી એક પુરુષની ધરપકડ કરવામાં આવી છે। અપડેટ શું? બિલકુલ હેતવી, જે પ્રમાણે એટીએસ દ્વારા અગાઉ પણ એક કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને ફરી એકવાર એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી કે જેમાં એક પુરુષ અને એક મહિલાની ધરપકડ છે તે એટીએસ દ્વારા કરવામાં આવી છે। મહત્વના સમાચાર એ છે કે અલગ અલગ રાજ્યોમાંથી એટલે કે ગોવા અને દમણ આ બે જગ્યાઓ પરથી પુરુષ અને મહિલાની ધરપકડ કરવામાં આવી અને જે પ્રમાણે આ બંનેની જે કાર્યવાહી જે અત્યારે હાલમાં કરવામાં આવી છે, કારણ કે બંને લોકો પોતે ક્યાંક ને ક્યાંક જાસૂસીમાં સંડોવાયેલા હોય કેવી રીતની અત્યારે માહિતી જે સામે આવી છે। એટીએસ દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી છે। ઘણા સમયથી ઓપરેશન ચાલતું હતું ને આખરે ઓપરેશન પાર પડ્યું છે। ચોક્કસથી બંને પાકિસ્તાનના સંપર્કમાં હતા, એક તો મહત્વની વાત તે, અને સાથે જ તે કે જે આ એકે સિંહ છે અને સાથે જ તે જે રશ્મિના જે રવિન્દ્ર પાલ છે, આ બંનેની જે ધરપકડ કરવામાં આવી તેમાંથી એકે સિંહ છે તે આર્મીમાં સુબેદાર હતો તેવી રીતની માહિતી અત્યારે આવી છે અને તેના જ કારણે આર્મીમાં તે હતો તેના કારણે તે પાકિસ્તાનની જે આર્મી હતી તેની પાસે જે માહિતીઓ હતી અંદરની જાસૂસી કરીને તે પોતે આપતો હતો। એટલે ચોક્કસથી અત્યારે હાલમાં જે પ્રમાણેની માહિતી સામે આવી અને બંને લોકો પોતે સંવેદનશીલ જે વિસ્તારો હોય તેની જાસૂસી કરતા, તેની માહિતી છે તે ભેગી કરતા અને ભેગી કરીને ત્યારબાદ માહિતી છે તે પાકિસ્તાન પહોંચાડવામાં આવતી તેવી રીતની અત્યારે માહિતી સામે આવી છે। એટીએસ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું, બે લોકોની ધરપકડ કરવામાં આવી, પુરુષ અને મહિલાની। ત્યારે ગુજરાત એટીએસે જે દેશ વિરોધી કૃત્ય કરતા હોય તેમાં જે આ બે શખ્સની ધરપકડ કરી તેમાં એકની ગોવાથી અને એકની દમણથી, અને મહત્વની વાત તે પણ છે કે જે પ્રમાણેની માહિતી તે લોકો વહેંચતા હતા, જાસૂસી એક નેટવર્ક તે લોકોએ પોતે ઊભું કરેલું હતું। આ બંનેની સાથે અન્ય બીજા કેટલા જોડાયેલા હતા તેની તપાસ છે તે એટીએસ અત્યારે હાલમાં કરી રહ્યું છે અને સાથે જ તે બંને જાસૂસીઓ કઈ કઈ જગ્યાઓ પર કરીને આવ્યા હતા, કારણ કે અગાઉ પણ એટીએસ દ્વારા 3 આતંકવાદીઓને પકડવામાં આવ્યા હતા, આપણને સૌને ખ્યાલ છે, અને તે લોકો કેવી રીતનું એક ખૂબ જ મોટું આયોજન કરીને બેઠા હતા તે પણ આપ સૌને ખ્યાલ છે। એટલે ચોક્કસથી હવે આ લોકો કઈ રીતે પોતે આયોજન કરેલું હતું, પોતે કઈ રીતની માહિતી છે જાસૂસી કરીને આપતા હતા અને મહત્વની વાત તે કે કયા કયા રાજ્યોમાં તે પોતે અત્યાર સુધી ફરી આવ્યા હતા, કારણ કે અત્યારે હાલમાં ગોવા અને દમણમાંથી તો તે બંનેની ધરપકડ થઈ છે, પરંતુ તે કેટલા સમયથી ભારતમાં હતા અને મુખ્ય કે એકે સિંહ જે છે જે પોતે આર્મીમાં સુબેદાર રહી ચૂક્યા છે તે પોતે કઈ રીતનો આ જે વ્યક્તિ હતો તે પોતે કઈ રીતનો તે પોતે આર્મીમાં જોઈન થયો, સાથે જ તે આર્મીની કઈ કઈ માહિતીઓ છે તે અત્યાર સુધી તેણે પહોંચાડી છે અને પાકિસ્તાન સુધી કેવી રીતે આ માહિતી છે તે તેના દ્વારા પહોંચાડવામાં આવતી હતી। આ તમામ બાબત છે, આ તમામ જે વ્યવહાર છે કઈ રીતે તે કરતો હતો, પછી તે પૈસાનો વ્યવહાર હોય, સંદેશા મોકલવાનો વ્યવહાર હોય, એટલે તમામ બાબતે તપાસ છે તે અત્યારે કરવામાં આવશે। પરંતુ અત્યારે એટીએસની ખૂબ જ મોટી સફળતા મળી છે। અગાઉ પણ આવી રીતના 3 આતંકવાદીઓ છે જેની ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે ફરી એકવાર 2 જણની ધરપકડ કરી છે કે જે પોતે જાસૂસી નેટવર્ક સાથે જોડાયેલા હતા। એટલે એટીએસને ક્યાંક ને ક્યાંક જે સફળતા મળી છે તેની માટે ખૂબ જ દેશ માટે ખૂબ જ મોટી સફળતા, કેમ કે ક્યાંક ને ક્યાંક જે દેશની અંદરની જે સંવેદનશીલ વિસ્તારો હોય કે કોઈ પણ પ્રકારની આર્મીની માહિતીઓ હોય જે બહાર પહોંચતી હતી તેને લઈને ખૂબ જ એક મોટી સફળતા એટીએસને પ્રાપ્ત થઈ અને વધુ વિગત સાથે એટીએસના જે અધિકારીઓ છે તે બપોરના સમયે આજે પ્રેસ મીડિયાના મિત્રોને વધુ જાણકારી અને માહિતી સાથે તે લોકો મળશે। મિહિર, એક મહત્વની વાત છે અહીંયા કે જે રીતે આ બંને આજે આરોપીઓ પકડાયા છે તેઓનું પાકિસ્તાન સાથેનું કનેક્શન બહાર આવ્યું છે। અહીંયા તેઓના કોઈ આકા હતા કે જેને તેઓ આખી સમગ્ર અલગ અલગ વિસ્તારમાં ફરીને માહિતી આપતા હતા અને એ પછી પાકિસ્તાન બેસીને મોકલતો હતો તેવી કોઈ વિગત પ્રાથમિક સામે આવી છે?
હા, એટલે મુદ્દો એ જ છે હેતવી કે જે પ્રમાણે ધરપકડ બંનેની કરવામાં આવી, અત્યારે હાલમાં જે ઓપરેશન થયું તેમાં ગોવા અને દમણ, જે પ્રમાણે મેં અગાઉ વાત કરી કે બે જગ્યાએથી મહિલા અને પુરુષની ધરપકડ કરવામાં આવી, પરંતુ મુખ્ય બાબત કે તે કોના ઈશારે ચાલતા હતા, તેમના આકા કોણ હતા. કારણ કે અગાઉ પણ આપણને ખ્યાલ છે કે જે 3 આતંકવાદીઓ પકડાયા હતા તેમાં અબુ નામનો જે વ્યક્તિ હતો કે જેનું નામ સાચું હોય કે કેમ તેની પણ શોધખોળ છે તે હજી પણ શરૂ છે. એટલે જે તે સમયે તે આકાઓ જે પોતે બનતા હોય છે અને આ લોકોને જે ઓર્ડર આપતા હોય છે તે ત્યારબાદ જાસૂસી છે જે અલગ અલગ વિસ્તારોને આ લોકો શરૂ કરતા હોય છે અને પોતે અલગ અલગ પ્લાન બનાવતા હોય છે. એટલે અત્યારે હાલમાં જે માહિતી સામે આવી રહી છે તે એટલી છે કે બંનેની ધરપકડ થઈ છે અને બાકીની વિગત છે તે અત્યારે પૂરતી તેમની પાસેથી પૂછવામાં આવી રહી છે. જે પૂછપરછ થઈ છે તે પૂછપરછમાં કેટલી માહિતીઓ સામે આવી છે, વધુ વિગત જે સામે આવી છે તેને લઈને અત્યારે હાલમાં એટીએસ છે તે આજે બપોરના સમયે વધુ વિગત સાથે પ્રેસ મીડિયાના મિત્રોને મળશે અને પ્રેસ કોન્ફરન્સ કરશે, જેમાં તે તમામ માહિતી છે જે અત્યાર સુધીમાં તેમના હાથમાં જે લાગેલી છે તે તમામ માહિતી છે તે સામે મૂકશે. બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ.